ભાવનગરના જેસરમાં ખાતરની થેલીમાં પથ્થર નીકળ્યાનો આરોપ લાગ્યો છે। ખાતરની થેલીમાં પથ્થર નીકળ્યાનો જૂના શનાળા ગામના ખેડૂતે આરોપ લગાવ્યો છે। ત્રિશુલ કંપનીના ખાતરમાંથી પથ્થર નીકળ્યાનો આરોપ છે। ખેડૂત અરવિંદ વાઘેલાએ થેલીમાંથી પથ્થર નીકળ્યાનો આ આરોપ લગાવ્યો છે। ભાવનગરની આ ઘટના બની છે, જ્યાં જેસરમાં ખાતર એક ખેડૂતે લીધું હતું અને આ ખાતરની થેલીમાંથી પથ્થર નીકળ્યા છે। આ આરોપ ખેડૂતે લગાવ્યો છે। જૂના શનાળા ગામના ખેડૂતે ત્રિશુલ કંપનીનું ખાતર ખરીદ્યું હતું અને ખાતરની થેલી જ્યારે ખોલવામાં આવી તો તેની અંદરથી પથ્થરો નીકળ્યા। આ આરોપ આ ખેડૂતે લગાવ્યો છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પાર્થ મજેઠિયા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પાર્થ, ત્રિશુલ કંપનીનું ખાતર ખેડૂતે લીધું, પથ્થર નીકળ્યાના આરોપ લાગી રહ્યા છે, શું આ અંગે વિગતો મળી રહી છે? જી જણાવી દો, ભાવનગર જિલ્લાના જેસર પંથકના ખેડૂતો છે તે ફરી એક વખત છેતરાયા છે। ગઈકાલનો એક બનાવ સામે આવ્યો છે, જેમાં ખાતરની અંદરથી પથ્થર નીકળ્યા હોવાના કારણે ખેડૂતોમાં રોષ ભરાયો છે। જેસર તાલુકાનું સનાળા ગામ આવેલું છે કે જ્યાં ખેડૂતોએ ખાતર ખરીદ્યું હતું। સમજી શકાય છે કે જે પ્રકારે ખેડૂતો છે તે પોતે વાવણી કરતા હોય છે ત્યારે ખેડૂતો છે તે ખેતરનો યુઝ કરતા હોય છે, પરંતુ આ જે ખેતર ખરીદવામાં આવ્યું હતું તેમાં 24 કલાક બાદ આજે પથ્થરો છે તે આ ખાતરની અંદરથી નીકળ્યા હતા, જેને લઈને આજે ફરિયાદ કરવામાં આવી હતી અને આ જે ખાતર હતું તે ત્રિશુલ કંપનીનું હોવાનું સામે આવ્યું હતું અને ખેડૂતોને આજે ખાતર ખરીદ્યા બાદ કડવો અનુભવ થયો હતો। જોકે ફરિયાદ કર્યા બાદ આ અધિકારી છે તેમને દ્વારા સેમ્પલ પણ લેવામાં આવ્યા છે અને સેમ્પલ લેબ ટેસ્ટિંગ માટે પણ મોકલાવવામાં આવ્યા છે, પરંતુ જે પ્રમાણે ખાતરની અંદર ખેડૂતો છેતરાઈ રહ્યા છે અને આ પ્રમાણે પથ્થર નીકળી રહ્યા છે તેને લઈને ભાવનગર જિલ્લાના ખેડૂતોમાં જોવા મળી રહ્યો છે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।